રાષ્ટ્રીય અગ્નિશમનના દિવસે આજે હું શપથ લઉં છું કે હવેથી મારી બધી અગ્નિ સુરક્ષાના નિયમોનું સત્યનિષ્ઠાથી પાલન કરીશ તથા અગ્નિની દુર્ઘટનાઓથી બચવા માટે અગ્નિ સુરક્ષાના પ્રતિ હું સાવધાન રહીશ। હું નિશ્ચિત રૂપે અનુભવું છું કે મારું જીવન માત્ર મારા માટે જ બહુમૂલ્ય નથી, પરંતુ તે મારા પરિવાર, સમુદાય, સંસ્થા અને એનાથી પણ વધારે રાષ્ટ્રહિત માટે પણ સમાન ચલાવવાની ઓલ ઓવર વર્લ્ડમાં એક જ રીત છે PASS। લાસ્ટ ટાઈમ મેં તમને બતાવ્યું હતું, બરાબર છે? PASS, P થી પહેલો P છે કે ફૂલ સેફ્ટી પિન, બરાબર છે? દરેક એક્ટિવિઝનની અંદર સેફ્ટી પિન છે, એ સેફ્ટી પિનને આપણે ટાળવી પડશે તો જ એ ઓપરેટ થશે, બરાબર છે? તો P થી ફૂલ સેફ્ટી પિન, એથી આપણે એમ કરવાનો છે। એમ ક્યાં કરીશું? ઉપર નહીં, નીચે નહીં, જે દિશામાં આગ લાગી છે, જે જગ્યા પર આગ લાગી છે એ મોટું બેઝ ઓફ ફાયર, ઠીક છે? તો એની જે બેઝ છે ત્યાં આગળ આપણે એમ કરવાનું છે, બરાબર? પછી PAS, S એટલે ફ્રીઝ કરવાનું છે। હવે રેસીપીમાં તમને ફ્રીઝ મળશે, બરાબર છે? CO2માં શું છે? આપણે વાલને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવો પડશે, બરાબર છે? એટલે ફ્રીઝ કરવાનું છે। અને જે છેલ્લો S છે એથી શું કરવાનું છે? સ્લીપ, બરાબર? ઇંગ્લિશમાં સ્લીપ અને ગુજરાતીમાં કહેવાનું છે ઝાડુ જેમ મારીએ એમ ધીરે ધીરે આગ ઓલવતા ઓલવતા આગળ જવાનું, બરાબર? ખબર પડી? PASS, ફૂલ સેફ્ટી પિન, એમ, એથી એમ, બરાબર છે? બે શબ્દથી પ્રયાસ, એસથી 20 દબાવવા માટે છે, બરાબર? અને CO2માં નહીં મળે એટલે વાલને આપણે રોટેટ કરવાનો છે, બરાબર? અને લાસ્ટ જે એસ છે એનાથી સ્વાઇપ કરવાનું છે, બરાબર? ઝાડુ મારવાનું, ઓકે? તો આપણે ઓપરેશન એવું કરીએ છીએ કે હું કેટલો નજીક છું, બરાબર? જેટલો મને ગરમીનો અનુભવ થાય છે ઉત્તાપ પકડીને હવાની દિશા જોવાની આપણે, બરાબર છે? એમ કર્યો, સેફ્ટી પિન કાઢી, પછી વાલને इसको ऑपरेट कैसे करते हैं धीरे बताओगे आप? जहाँ पर भी आग लगी है वहाँ पर हम सेफ्टी बोलो।